લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાંતા તાલુકા કોંગ્રેસ સમિતિનો પદગ્રહણ અને સત્કાર સમારોહ યોજાયો. વિશાળ જનમેદની વચ્ચે રાજકીય માહોલ ગરમાયો. પાટણ ગોળ લુહાણા સમાજ ટ્રસ્ટની સાધારણ સભા 16 ઓગસ્ટ રવિવારના રોજ મીરા દરવાજા સ્થિત કુંવરબા હોલ ખાતે ઉત્સાહભેર યોજાઈ. સાધારણ સભા સાથે કુંવરબા હોલના પુનર્નિર્માણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાધારણ સભાના અધ્યક્ષસ્થાને રાજુભાઈ પી ઠક્કર તથા અતિથિ વિશેષ તરીકે શૈલેષભાઈ બી ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. શુભ પ્રસંગે ગાયત્રી યજ્ઞ યોજી ઈષ્ટદેવને પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જેડી ઠક્કરે ઉપસ્થિત સૌનું શબ્દ પુષ્પોથી સ્વાગત કર્યું, જ્યારે સંસ્થાના મંત્રી આરજી ઠક્કરે સંસ્થાના હિસાબો રજૂ કર્યા હતા, જેને સભ્યો દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. સાધારણ સભામાં સમાજ અને સંસ્થાના ભાવિ વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર સભ્યો દ્વારા હકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કુંવરબા હોલના પુનર્નિર્માણ માટે શ્રેષ્ઠ આર્થિક સહયોગ આપનાર દાતાશ્રીઓનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને ખેસથી સન્માન કરવામાં આવ્યું. સાથે જ દાતાશ્રીઓની સ્મૃતિ તકતીઓનું તેમના પરિવારજનો દ્વારા અનાવરણ કરવામાં આવ્યું. સમાજના વિકાસ અને કુંવરબા હોલના પુનર્નિર્માણ જેવા સેવાકીય કાર્યમાં દાતાશ્રીઓ તથા સમાજજનોના સહયોગથી એકતા અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બની હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સુંદર સંચાલન પીઆઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે સંસ્થાના મંત્રી દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભોજન પ્રસાદ બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. મોટા ભાઈ તમારું દાન છે, તમે કે કોઈ પણ 1 મહિના પછી બંને ભાઈ વિક્રમ કાકાના ભાઈ દિલીપભાઈ અને રાજુભાઈ વિચાર કરી કે 1/11 જે છે એ અમારી માતૃશ્રીની તકલીફ વાક્ષા 555 માં પણ ભાગ આપીશ. એટલે ખૂબ તાળીઓથી રાજુભાઈને વધાવો. આવા દાતાઓ મળ્યા છે ત્યારે આ કામ શક્ય બન્યું છે. મેં વાત કરી, વિષ્ણુભાઈ હાજર નતા, વિષ્ણુભાઈ અત્યારે આવ્યા છે, પણ એમની લાગણીની માંગણી એ હતી કે એમનો પરિવાર, ઝાબડિયા પરિવાર આ પ્રવેશ દ્વારનો મુખ્ય દાતા બને. પણ એ વાતને અમને કદાચ જલારામ બાપાને મંજૂર નહીં હોય, પણ એ સૂચન કરવાવાળા વ્યક્તિએ અને દાતા બને આપણે બક્ષીરામ દાદા, એમને પણ તાળીઓથી વધાવો. 15,51,000 રૂપિયા જે મુખ્ય દાતાએ જે દાન આપ્યું છે હોલનું, એટલું જ દાન નહીં, એક રૂમના દાતા પણ 2 લાખ રૂપિયા રહે છે. 17,51,000 રૂપિયા બક્ષીરામ મળીના દેરમાલ પરિવારે આપ્યા છે આ સંસ્થાને. આવા દાતાઓ, લીપની વાત કરું, જનરેટરની વાત કરું, હમણાં વાત કરી અમારા ગોવિંદલાલ ગણપતજીને કેટલા લોકો ઓળખે છે? બધા જ લોકો. અહીંયા ઘણા આવ્યા કે આજી મિત્રો હમણાં જ ફોટા આપ્યા હતા મારા માતોશ્રીના, પિતાશ્રીના. કેવા ગયા? હજી તો મિત્રો જોયા જ નથી. 7,000 રૂપિયા આપ્યા હતા. મેં કાકા એ ફોટા અત્યારે રૂમમાં પડ્યા છે, પણ એલઈડીમાં આકાર લેવાના છે, ડિજિટલ એલઈડીમાં. કારણ કે એનું ફંડ બાકી છે. કેટલા? કે 3.5 લાખ રૂપિયા કે લખી દે મારા ગોવિંદલાલને વધાવો તારીખથી 3.5 લાખ રૂપિયા. કદાચ કોશિશ એવી કરે છે અમારી ટીમ કે દશેરાના દિવસે એલઈડી તમને અહીંયા 6x3 ની જોવા મળશે, જેની અંદર જૂના દાતાઓ જે છે, જૂના શ્રીપંચ શેઠિયાઓ છે, જેમને યોગદાન આપ્યું છે, એ બધાના ફોટા અને અહીંયા જેટલા દાતાઓ દિવાલ ઉપર હતા એ બધા એલઈડીમાં આવવાના છે. આ કામ પણ આ ટીમ કરી રહી છે, પણ એ તમારો સહકાર મળે ત્યારે શક્ય બને છે. બીજું, લગ્ન ગીત વગાડવા છે તો ઉપર સાઉન્ડ સિસ્ટમ. અહીંયા પણ માથા પરસેમાં માળા કરવી છે તો ગળુના ફાળું પડે અને સાઉન્ડ સિસ્ટમના પોઈન્ટો નખાઈ ગયા. પણ ઇમરજન્સી વાડીનું બુકિંગ ખૂબ આવે છે. સમાજના રૂપિયા, એક ઘડાના 50,000 રૂપિયા આપણે આપતા જોયા 2 મહિનાની અંદર. એ જીવ આપણો પડે કે સમાજના પૈસાને એવો ખાસ અમારા હસુભાઈનો રોજ ફોન આવે કે આજથી ઝડપ કરો, સમાજનો પૈસો ખૂબ વેડફાઈ રહ્યો છે. એટલે આપણે હજુ થોડું કામ ચાલુ છે નીચેના હોલનો. પણ જેવું 16 તારીખે ઓપનિંગ જાહેર થઈ એવી 21 તારીખે અમૃતલાલ તગાજીના ઘડાનો હોય બુકિંગ. પછી જલારામ બાપાને પ્રાર્થના કરી કે પણ બોર્ડિંગના પ્રમુખ છે, ભૂતપૂર્વ છે, સમાજના છે, પ્રસંગ લેવો જોઈએ. પણ બાપા માઠો પ્રસંગ ની કેમ આપે ઓપનિંગ પછી? કોઈ સારો પ્રસંગ લાય 21 તારીખ પહેલા. રાતે પ્રાર્થના કરીએ છીએ, સવારમાં વિનોદભાઈ શાસનનો ફોન આવ્યો બે પરિવારનો કે દીકરીને જીયાડો આપી મૂકવાની છે, અમારી વાડી બુકિંગ કરો 20 તારીખ. રામજીભાઈ શંકરજી એટલે બાપાની ખૂબ અશ્રુકૃપા 20 તારીખે એક દીકરીને અહીંથી વિદાય આપવાની છે. ડિલિવરી પ્રસંગ આવેલી એ દીકરીને વિદાય કરીને 21 તારીખે આપણે ઘડા દિયોર ભાભીના સાથે ભરવાના છે વાડીમાં. અને હવે 5100 રૂપિયાના સમાજ માટે વાડી આખી ખુલ્લી મૂકવામાં આવે છે. જે પણ તમારો સમય લીધો છે એના માટે કોઈ પણ તકલીફ, ભૂલ ચૂક માફ કરશો, દરગુજર કરશો. અને જેટલા દાતાઓ 11,000 થી માંડીને ઉપરના જે પણ દાન આપ્યું છે એમનું વિશેષ સન્માન દશેરાના દિવસે થવાનું છે. એટલે જેટલા દાતાઓ આવ્યા, ઘણા લોકોની અંદર વાત થઈ કે અમને આજ બોલાયા તો અમારું સન્માન કેમ નહીં? બધાનું સન્માન છે.
અહીંયા જે બોર્ડ લાગ્યા છે જૂના દાતાઓ છે, જૂનાનો કોઈ અમે ફેરફાર નથી કર્યો, ખાલી નવા રૂપરંગ સાથે હોલ પ્રમાણે બોર્ડ બનાવવાની કોશિશ કરી છે. વધુ ખર્ચો ના થાય એનું ધ્યાન પણ રાખવામાં આવ્યું છે, કેમ કે આના બ્લેક પથ્થરમાં થતા હતા પણ 1.5 લાખ રૂપિયાનું એસ્ટિમેટ મળ્યું, આ 20,000 બોર્ડ તૈયાર થયા છે. એટલે કોશિશ સમાજના પૈસા આપ્યા છે, એટલે સમાજના પૈસા બચાવવાની કોશિશ કરી છે. જો નીચેનું બોર્ડ બાકી છે બધા જ બોર્ડો લાગશે. આપણે પંકજભાઈ વાત કરી કે અમે ઓફિસના દાતા હતા, અમારી તકતી ખોલી ગઈ છે. પંકજભાઈ ચિંતા ના કરો, સમાજે અમને ઉપર ઓફિસ ફાળવી હતી જૂની ટીમે. સતીશભાઈ આપણે નકશામાં ઉપર ઓફિસ છે, પણ નીચે ઓફિસ રહે તો વધુ મજા આવે એ ઓફિસ છે. આપણે સમાજને રૂપ તરીકે અર્પણ કરવાના છીએ. આ નાની ઓફિસ તમે થોડી મોટી કરી અને ત્યાં મેઘજીભાઈની 2,22,000 તકતી ત્યાં લગાડીશું. પંકજભાઈ ખાતરી આપી અને પંકજભાઈનો સ્વીકાર. એટલે કોઈ પણ દાતાઓ તમે જો જૂની કમિટી જે દાતાઓ એ દિવાલમાં લાગ્યા છે એને અમે સારું બનાવવાની કોશિશ કરી. ફ્રેમ બનાવી, ફોટો ફ્રેમ તમે જુઓ કે રળિયામણી લાગે, પણ અમે કઈ કશું હલાયું નથી. કોઈને પણ દુઃખ ન પહોંચે એ પ્રમાણેનું કામ કર્યું છે. છતાં પણ કાર્યકર્તાની ભૂલ થાય, ફરી એક વખત કહું કોઈ ભૂલ થાય હોય તો સમાજને નમ્ર વિનંતી કરું છું કે અમને દરગુજર કરશો. સૌ પણ અહીંયા બહેનો, ભાઈઓ, વડીલો, મંચસ્થ મહેમાનો સૌનો અને કાર્યકર્તાઓને એમ કરી પીઆઈ કાકા સૌનો, અમારી કમિટી રાજુભાઈ પત્રકાર પણ અહીંયા ઉપસ્થિત છે વિશેષ અહેવાલ માટે. તો સૌનો આ તબક્કે સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.